ફરી એકવાર નવા વાવાઝોડા માટે થઈ જજો તૈયાર। પ્રશાંત મહાસાગરના દરિયામાં 4 નવા વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। જેમ જેમ આ વાવાઝોડા વળાંક લઈને ભારત દેશના વિસ્તારો તરફ ગતિઓ કરી રહ્યા છે, તેમ તેમ અનેક વિસ્તારમાં ભારે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આવતીકાલ દરમિયાન નેપાળના વિસ્તારમાં ભયંકર પૂર આવેલું જોવા મળ્યું છે અને આ પૂરની અંદર 4000 કરતા પણ વધુ લોકો ફસાયેલા જોવા મળ્યા છે। ત્યારે હવે તમે જોઈ શકો છો, અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયામાં સક્રિય બનતા આ મજબૂત 4 વાવાઝોડાના ખતરાને લઈને હવેથી સિસ્ટમના ઘેરાવા ધીમે ધીમે પ્રશાંત મહાસાગરના દરિયાથી ભારત દેશના વિસ્તારોની અંદર ભારે દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। આ નવા વાવાઝોડાના નામોની માહિતીઓ મેળવીએ તો તમે જોઈ શકો છો, આસતાની નામનું વાવાઝોડું, ગ્રેનારી નામનું વાવાઝોડું, નારા નામનું વાવાઝોડું અને સોંડલ નામનું વાવાઝોડું, આમ એક સાથે આ 4 મજબૂત વાવાઝોડા પ્રશાંત મહાસાગરના સંપૂર્ણ દરિયામાં તોફાન મચાવી રહેલા જોવા મળી રહ્યા છે। પ્રશાંત મહાસાગરના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોની અસરને લઈને બંગાળની ખાડીનું હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે। તમે અહીંયા જોઈ શકો છો, આ સંપૂર્ણ વિસ્તાર બંગાળની ખાડીનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે અને હાલ બંગાળની ખાડીના દરિયામાં ફરીથી હવાના હળવા દબાણ સાથે એક નવું લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર ઘેરાવો અને તીવ્ર જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં 4.5 કિલોમીટરના વિસ્તારથી 7.6 કિલોમીટરના તમામ વિસ્તારની અંદર, એટલે કે આ તમામ વિસ્તારમાં આવી રીતનું ભારે સિસ્ટમનું સંક્રમણ હવેથી વધી રહેલું જોવા મળી રહ્યું છે। તો બીજા નંબરની અંદર તમે અહીંયા જોઈ શકો છો, બાંગ્લાદેશ આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને પૂર્વ ભારતના વિસ્તારમાંથી વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમ દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની તાજી આગાહીઓ કરવામાં આવી છે। ઉત્તર ભારતના તમામ ક્ષેત્ર, હિમાલયના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી એક આવી રીતનો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આ 3જા નંબરની સિસ્ટમનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે। આવી રીતના ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવાની અસરને લઈને પાકિસ્તાનના વિસ્તાર, ઉત્તર ભારત, નવી દિલ્હીના વિસ્તારથી લઈને રાજસ્થાનના વિસ્તારમાંથી ગુજરાતના તમામ વિસ્તારમાં ભેજવાળા તોફાની પવનોની અવર જવર વધતી હોય તેમ આ તમામ વિસ્તારમાંથી ભેજવાળા પવનો ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અલગ અલગ વરસાદીય મોડેલોની અંદર જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયાની અંદર પણ નવી વેલ માર્ક લો પ્રેશરનો ઘેરાવો સક્રિય બનીને આવી રીતે અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત રાજ્યના વિસ્તારો તરફ દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે। સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર હવામાન પલટાવાની સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં ઓચિંતાનું આભ ફાટે, અનેક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય બને તેમ રક્ષાબંધનના પવિત્ર તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં વરસાદને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી છે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, તમે અહીંયા દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વાતાવરણની અંદર આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। આ મોટા પલટાવ સાથે પૂર્વ ભારતના ક્ષેત્રમાંથી ઉત્તર ભારતના વિસ્તાર, ઓમાનના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી નવી સિસ્ટમો અને
અરબી સમુદ્રના દરિયામાંથી ભેજવાળા તોફાની પવનો દિશા બદલીને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ માટેનું ભારે જોર દર્શાવતા હોય તેમ આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર ગુજરાતની અંદર ફરીથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં સક્રિય બનવાની સાથે વરસાદ માટેનું તોફાની જોર ગુજરાતમાં દર્શાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, હાલ બંગાળની ખાડીના તમામ ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર તોફાની ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. સાથે સાથે અલગ અલગ વરસાદીય મોડેલોની અંદર ગુજરાતના હવામાનની અંદર જે મોટા પલટાવ આવી રહ્યા છે તે અલગ વરસાદીય મોડેલો ઉપરથી જિલ્લાઓ પ્રમાણે આપણે સવિસ્તૃત માહિતીઓ મેળવીએ. હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને તારીખો સાથેની સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને વરસાદીય સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના જિલ્લાઓ પ્રમાણેની તાજી લેટેસ્ટ અપડેટો જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ અનેક ક્ષેત્રમાં નવી નવી સિસ્ટમો સક્રિય બની રહી છે. તમે જોઈ શકો છો ઉત્તર પ્રદેશ અને તેના આજુબાજુના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનું એકાએક તોફાની જોર જોવા મળ્યું છે. ઉત્તર ભારતના તમામ ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારની અંદર, જેમાં અમૃતસરના વિસ્તારથી લઈને અંબાલાના વિસ્તારમાં, મુઝફ્ફરાબાદના વિસ્તારથી લઈને ધીમે ધીમે ઉત્તર પ્રદેશના વિસ્તાર, રાંચીના વિસ્તાર અને દીઘાના વિસ્તારમાંથી મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો પસાર થઈને વરસાદ માટેનું જોર દર્શાવી રહ્યો છે. હાલ તમે જોઈ શકો છો ત્રીજા નંબરથી લઈને ગુજરાતની અંદર એટલે કે ગુજરાત આજુબાજુના તમામ વિસ્તારમાં એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને 3.1 કિલોમીટરના વિસ્તારમાં ભારે સિસ્ટમ જોર દર્શાવી રહી છે. ઉત્તર ભારતના તમામ ક્ષેત્રમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો પસાર થઈને હરિયાણા આજુબાજુના તમામ વિસ્તારમાં એકાએક દબાણ દર્શાવી રહ્યો છે. અનેક ક્ષેત્રની અંદર, જેમાં મધ્યપ્રદેશના વિસ્તારમાંથી વળાંક લઈને આગળ વધતી સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને 5.8 કિલોમીટરના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં આગામી આજથી લઈને 7 દિવસ માટે વરસાદીય સિસ્ટમોને લઈને ગુજરાતના જિલ્લાઓને લઈને તાજી માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં તમે લાઈવ નકશાઓની અંદર જોઈ શકો છો ગુજરાતના દક્ષિણીય ભાગોની અંદર વરસાદનું એકાએક ભારે જોર વધી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો છોટા ઉદેપુરના તમામ ક્ષેત્રથી નર્મદાના વિસ્તારમાં, તાપીના તમામ ક્ષેત્રથી ડાંગ પંથકની અંદર, સુરતના વિસ્તારથી નવસારીના ક્ષેત્રની અંદર, દમણના વિસ્તારથી વલસાડના વિસ્તારની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના આ તમામ ભાગોમાં આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર ફરીથી વરસાદીય સિસ્ટમનું તોફાન વધતું જોવા મળવાનું છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં વાવ થરાદના જિલ્લાથી બનાસકાંઠાના જિલ્લામાં, સાબરકાંઠાના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારની અંદર, મહીસાગરના ક્ષેત્રથી મહેસાણા પાટણના વિસ્તાર અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હળવાથી ધીમો ને મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મધ્ય ગુજરાતના આ વિસ્તાર, જેમાં આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન અહેમદાબાદના વિસ્તારની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અહેમદાબાદની સાથે ગાંધીનગરનો ક્ષેત્ર, ખેડાના વિસ્તારથી આણંદના વિસ્તારમાં, વડોદરાના વિસ્તારથી પંચમહાલ, મહીસાગર અને દાહોદના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર વરસાદ માટેનું ધીમે ધીમે જોર સક્રિય બનતું જોવા મળવાનું છે. અહીંયા તમે સૌરાષ્ટ્રનો વિસ્તાર જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનોની સાથે ભેજનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગરના વિસ્તારમાં, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીની અંદર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કચ્છના તમામ વાતાવરણની અંદર પલટાવને લઈને હળવાથી ધીમો વરસાદીય માહોલ ગુજરાતમાં સક્રિય બને તેમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારો માટે તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર રક્ષાબંધનના પવિત્ર તહેવાર દરમિયાન પણ હળવાથી લઈને મધ્યમ વરસાદીય માહોલ જોવા મળે તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સૌથી ભારે જોર વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, આજથી લઈને 7મ 8મના પવિત્ર તહેવારો દરમિયાન
તમે જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજથી લઈને ગુજરાતમાં આવનારી 2 સપ્ટેમ્બર સુધીની અંદર ફરીથી વરસાદ માટેનું જોર ગુજરાતમાં વધવાને લઈને ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજી લેટેસ્ટ આગાહીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરનું સૌથી ભયંકર તોફાની અને ખુખાર વાવાઝોડું આગળ વધીને આવનારી કલાકોમાં તાઇવાનના દેશની અંદર ટકરાતું જોવા મળવાનું છે. આ વાવાઝોડાની અસરને લઈને 170 થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું તાઇવાનના વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવી રહેલું જોવા મળ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના વિસ્તારથી ભારત દેશના તમામ વિસ્તારની અંદર નવા વરસાદી સિસ્ટમના તોફાની સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને ભારત દેશના અનેક રાજ્યની અંદર વરસાદ માટેનું ફરીથી જોર દર્શાવી રહેલા જોવા મળ્યા છે. આવનારી કલાકની અંદર પૂર્વ ભારતના વિસ્તારમાંથી નવી સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલીને એકાએક ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધતી જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તાર ઉપરથી એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદ માટેનું તોફાની સંકટ દર્શાવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ક્ષેત્રમાં પૂર્વ ભારતના વિસ્તાર અને દક્ષિણ ભારતના વિસ્તારની સાથે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી નવા સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને એકાએક ગુજરાત રાજ્યના તમામ હવામાનની અંદર મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ હાલ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ છવાઈ રહેલો જોવા મળ્યો છે. જી હા દર્શક મિત્રો, તમામ સિસ્ટમોની માહિતીઓ મેળવશું, જેમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો અત્યારે ઝારખંડ આજુબાજુના વિસ્તારમાં એક નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળ્યું છે અને આ તમામ ક્ષેત્રની અંદર આવી રીતનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ભારે જોર દર્શાવતો હોય તેમ ધાનબડના ક્ષેત્રમાં, અલ્હાબાદના વિસ્તારમાં, ગ્વાલિયરના ક્ષેત્રથી નેપાળના તમામ ક્ષેત્રમાં, નવી દિલ્હીના વિસ્તાર અને નાગપુરના વિસ્તારમાંથી આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતો જોવા મળ્યો છે. સિસ્ટમની વધી રહેલી અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકમાં મોટા પલટાવ સાથે વરસાદ માટેનું તોફાની જોર ગુજરાતમાં સક્રિય થવાની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. બીજા નંબરની સિસ્ટમની આપણે માહિતીઓ મેળવીએ તો મધ્યપ્રદેશના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર હાલ એકાએક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તોફાની જોર સક્રિય બનતું જોવા મળ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો જબલપુરના તમામ ક્ષેત્રથી ઝાંસીના વિસ્તારમાં, કોટાના પંથકથી ભોપાલના ક્ષેત્રમાં તો ઇન્દોરના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદ માટેનું જોર દર્શાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની વધતી ભયંકર અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોમાં મધ્ય ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે આજે મોડી રાત્રિના સમયગાળામાં વરસાદી સિસ્ટમનું તોફાન સક્રિય થવાને લઈને દાહોદના તમામ ક્ષેત્રમાં, જાલહોદના વિસ્તારથી પીપલોદના ક્ષેત્રમાં, ગોધરાના તમામ ક્ષેત્રથી લુણાવાડાનો વિસ્તાર, બાલાસિનોરના ક્ષેત્રથી કપડવંજ અને ડાકોરના વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું એકાએક તોફાની જોર સક્રિય થશે. તો સરહદીય જિલ્લાની અંદર બાબરાના ક્ષેત્રથી છોટા ઉદેપુરના વિસ્તારની અંદર પણ ફરીથી વાદળના હળવા ઝુંડ ઘેરાઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો ચાંપાનેરનો ક્ષેત્ર, બોડલીનો વિસ્તાર, ડભોઈના ક્ષેત્રથી કરજણના વિસ્તારમાં, વડોદરાના પંથકોથી લઈને ખાસ કરીને બોરસદ, આણંદનો વિસ્તાર, તારાપુરના ક્ષેત્રથી ખંભાતના વિસ્તારમાં હાલ કાળા વાદળોની સાથે તોફાની પવનોની તીવ્રતા વધી રહી છે. ધોળકાના તમામ ક્ષેત્રથી ડાકોરના વિસ્તારમાં, બાલાસિનોરના વિસ્તારથી કપડવંજ, મહેમદાબાદના વિસ્તારથી લઈને ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને અહેમદાબાદના જિલ્લાની અંદર આજે મોડી સાંજ દરમિયાન મોટા પલટાવ સાથે ઘોર અંધારપટ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે અહેમદાબાદના વિસ્તારોમાં ફરીથી એકાએક વરસાદનું તોફાની જોર સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી છે. જેમ મધ્યપ્રદેશના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લેશે તેમ મધ્ય ગુજરાતના વિસ્તારમાં ધીમે વરસાદનું તોફાની જોર સક્રિય થવાની તાજી આગાહીઓ કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો
હાલ નેપાળના તમામ ક્ષેત્રથી હિમાલયના વિસ્તારમાં, ઉત્તર ભારતના વિસ્તાર, પાકિસ્તાનના વિસ્તાર, અફઘાનિસ્તાનના વિસ્તાર સુધી એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ ઉત્તર ભારતના વિસ્તારમાં પશ્ચિમીય વિક્ષેપ, આમ ત્રીજા નંબરની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉત્તર ભારતનું ક્ષેત્ર, હિમાલયના તમામ ક્ષેત્રની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમીય વિક્ષેપની તોફાની અસરને લઈને આ તમામ વિસ્તારમાં એકાએક ભારે જોર સક્રિય બની રહ્યું છે. આવનારી કલાકની અંદર લાહોરના ક્ષેત્રથી નવી દિલ્હીના વિસ્તારમાં, હાલ પાકિસ્તાનના ક્ષેત્રથી જોધપુર એટલે કે રાજસ્થાનનો ક્ષેત્ર અને ગ્વાલિયરના વિસ્તારમાંથી આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળવાની છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. જો વિસ્તારોની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, વાવ થરાદના ક્ષેત્રથી પાલનપુરના તમામ ક્ષેત્રમાં, ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારમાં, મહેસાણાના તમામ ક્ષેત્રથી રાધનપુરના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર બનાસકાંઠા, વાવ થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતનું એકાએક હવામાન પલટાવાની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, ઓમાન આજુબાજુના તમામ ક્ષેત્રથી અરબ અમીરાત વિસ્તારોની અંદર, સાઉદ અરેબિયાના ક્ષેત્રથી લઈને એમાનના વિસ્તારોમાં નવું લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ઓમાનના વિસ્તારમાંથી ઠંડા અને ભેજવાળા પવનોની સાથે આ નવી લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. આમ સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને કચ્છના તમામ ક્ષેત્રની અંદર હાલ વાદળછાયું વાતાવરણ ફરીથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં રાપરના ક્ષેત્રમાં, ગાંધીધામ, ખાવડ, બાડેલી, માંડવીના ક્ષેત્રથી નળિયા અને લખપતના વાતાવરણમાં મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના વાતાવરણની અંદર પણ પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ કચ્છ ઉપર સક્રિય બનવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, પૂર્વ ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર આવી રીતનો મજબૂત મોનસૂન સ્ટ્રફનો ઘેરાવાની સાથે શિયર ઝોનનું દબાણ અત્યારે દરિયામાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર સુધી લંબાયેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, મદુરાઈના તમામ ક્ષેત્રમાં, બેંગલુરુના તમામ વિસ્તારથી, બેંગલવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, ત્યાંથી આ સિસ્ટમ આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર અને મુંબઈના વિસ્તારમાંથી આ સિસ્ટમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હાલ તોફાની જોર દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર ઘોર અંધારપટ સાથે ફરી એકવાર વરસાદીય તોફાન સક્રિય બનતું હોય તેમ સુરતના વિસ્તારમાં વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. બારડોલીના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારમાં, નવસારીના પંથકોથી લઈને બિલીમોરાના વિસ્તારોમાં, વલસાડના ક્ષેત્રથી વણસાડા, આહવાના વિસ્તારથી સાપુતારાના વિસ્તાર ઉપર કાળા ડિબાંગ વાદળો ફરીથી ઘેરાવાની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર કોસંબાના ક્ષેત્રથી વાંકલનો વિસ્તાર, ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડાના ક્ષેત્રમાં તમે જોઈ શકો છો, દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચના ક્ષેત્રમાં, સિનોર, કરજણ અને ડભોઈના વિસ્તારથી જાંબુસરના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના 7 જિલ્લાઓની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ફરીથી વરસાદ માટેનું તોફાની જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, હાલ અત્યારે અરબી સમુદ્રના આ તમામ વિસ્તારોમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાની જોર સક્રિય બનીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી આ સિસ્ટમો આવી રીતે ગુજરાતના વિસ્તારોની અંદર દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલી રહી છે તેમ તેમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર કાળા વાદળોના મજબૂત ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. વાદળોની સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર, જેમાં ભાવનગરનો દરિયાઈ કાંઠાનો ક્ષેત્ર, અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને મહુવાના તમામ વિસ્તારમાં, અમરેલીના પંથકથી જૂનાગઢના વિસ્તારમાં, વેરાવળના ક્ષેત્રથી ઉના, ગીર સોમનાથના તમામ વાતાવરણમાં મોટા પલટાવ સાથે વરસાદીય સિસ્ટમોનું દબાણ સક્રિય બન્યું છે. પોરબંદરનો ક્ષેત્ર, ભાનવડનો વિસ્તાર, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારથી ચોટીલા, રાજકોટ, જામનગર, સલાયાના ક્ષેત્રથી દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબીના વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આજથી લઈને આગામી 7 દિવસ માટે
આવી રહેલા ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓ સાથે વરસાદનું તોફાની જોર ગુજરાતમાં સક્રિય થવાની સૌથી મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે।